તો કતામાં 8 વાગ્યા તો કેટલી ઘરની અંદર તું વેલા હું કરે તો બધું હરકું કઈ નાખતી હોય તો ત્યાં હું કરું છું હજી ઉજી હરકું કરે બેટા ભારતી પાણી લાવજે પાણી લાવ હેડ એ તો નહીં કેતો હા ચલ એટલે ગામમાં જઈશ બેન ભણી જોડે બેન પાણી જોડે ઓહો હારે લાવું છું પાણી હો તો હેડો જવા લે એટલું તાપ હન આઈ જો મહારાણી તમે હાલત ખેતરમાંથી આવી ને બાપા કોઈ ઉપરાવા વાળું એ નતું ઉપરાવાળા નતું તું હવાની જઈતી હવાની આટલી ઘડી તો તઈને ભરા આયા હોત પણ કોઈ ઉપરવા વાળું જ નતું તો હું કરું કોઈ ઉપડાવા વાળું કેટલો ને ટવકા પાડે પણ અરે પણ આટલા ના હોય ભારો એમ કહું છું તઈને ભરા કરીને આવ્યો તા તારી હગલીઓને પહોંચી આટલું એવું નતું આજ મને પેટમાં દુખાતું પેટમાં દુખાય બસ બોના કરતા આવડી જો મને પેટમાં દુખાય કોમ છોર શરીર હારું નતું માં એટલે હું કહું છું નતું તમે તે. આખો દાડ છે આવું કર કર કરો એક તો હે આવા ઘેર સોની મની હવાની 4 વાઢવા મોકલી તો એક પૂટલી લઈને આવતી રહી છે શરમ આવત તને એ ઘેર જઈને માન કરજે પા લાઈને દવા લઈ લઉં તડકાનું હેરાન થવું નાજી તું મારા તો ચો દવા ઓછી ને શું કરે બાપા શું કરો તમે બેટા આવી રીતે બેન મને પાણી થઈ હતી હા? ના હું ખેતરમાં જીતી પેલું 4 નો ભારો લાવવાનો હતો ને તે પછી તે બેટા મને કેવું તું હું જા થવારે વેલા ઉઠી ડોળ જતી રહી બોલ મને કહેવાય રહી નહીં હા. આવા તડકાનું જવાય બેટા શક્કર ખાઈ તું ભોય પડે તો માં છોડી તારા તું તાપ તાપ થઈ જઈ માં છોડી સાલ લેવા દો ને તારા. તો વહેલા જવાનું આવા તડકામ નહીં અરે મને કેવું તું ગામ હું જા પાછું લેવા તારા જાણો પછી ના બાપા હું એ ઘેર બેહરે નું કરું ના હો બેટા જેમ મોર્નિંગ લાવતા માટે દવા કીધું લઈ લો તમે ટાઈમસર પીતા હોય તો દવા ટાઈમ શરત પીએ છે કે છો વધારે ટાઈમ છું એ ખરા બપોરે ના પીવાય દવા તડકા તો 12 વાગે તો એવું લાગે કે 2 અરે વાગે બટો હો દવા એનો ફટાફટ આનો. 2-4 દાડાથી નહીં પડ્યો પણ હરકું કોઈને વાળ્યો નહીં કોઈ નહીં મને હરકું કરીને વાળવા દે એ કલાક લગી ઓલે ખોતરા વગર આ વાહણ તારી માં કરવા આવશે કે ઉપરથી પણ માં કરું હજી આઈને બેઠી ને હું કચરો આ વાહણ વાળો એ નથી એ ગહાઈ જતી જમીન કોક મહેમાન આવે ને તો વાહન ઘરમાં મુકાય આ કોક આવે ને તો ઓગણામાં એ રમણ વગણું નહીં તારો ઉહાન મેલું તું આ વાહન કરવાનું કરજે નક બોલા તારી માને ઉપરથી પસ માર માને ના બોલ બોલ કરશે બે હાથ તે સોની જોડો મની વાહણ કરો આમ એક કોમ કલાક 2 કલાક કે ચાલે છે તે પણ હું નહીં કરતી તો કોણ કરે હ ઊંડ કરે છે હા કે બેની આગળ જુઓ તો તમારા બાપુ પાછળ તમારા માતા કમળની ડાળે કમળનું ફૂલ લેવા હાય આવું છે ને વાક્ષા ઘરમાં શી કરે ખબર પડતી નહીં અને કાઢી કાઢીને લુગડો જોવા કયો બાપ તો હ બલેવા પડી રહ્યો ભાઈ હલો નહીં ધોઈને તૈયાર થઈ ગયો એટલો અને બાપનું તો હજી તમારો મારો લુગડો કર્યો છે આ છાનો હું ધોઈ રહ્યા એટલો ધોઈ નાખો એડમ અને અમે બબેન તતન દાડા લુગડો પહેરવાનું રાખ કોઈ હવાર પડે તો લુગડો બદલી ના નાખવાનો હોય હવે નહીં તારી માપ તમારી બહુ હોય કણ તે બધું કરી આલો ગરમી છે બી પરસ ઉનાળાની કયો તેવું બદલી નાખવાનો લુગડો કાલ ના આવ્યો તો તારનો આજ ના આવ્યો હવારે એમને પેર કરશે નાઈટું અને પેલી ટી-શર્ટ પહેરવાની આવું છતાં નાઈટી નહીં થું ચાલે ગો છતાં પણ બગમ પોકાનું જો તો નવો લુગડો પહેરી ફરશો નહીં અને આ બધા લોમ લોકોનું હમું જો એ 17 વર્ષના પહેરી જા અમે તો કોક કરવું પડે કે ના કરવું પડે તે બધું મારે કરવાનું કે તમારે હું ઘણું આયોજનમાં છું પણ કોઈ અવળ પડતું નહીં તું હા ખા શોખ ગમે તે કોક ને બધું કોન્ટેક્ટ કરો છો કોન્ટેક્ટ ચાલુ જ છે સોડિયો પણ મણિયા બેહવું જોવે કહો આમાં વેવણ વેવાઈ ઘર બેહવું જોવે કહો આમ તો બાપા કંટાળે છું જો કાળી હોય તો કાળી જાડી હોય તો જાડી પણ લાઈટ દેવી છે લાવો ને તો દોડી જ લાવું હા લાવું તરાવ એટલે દોડી જ લાવું કઈ જેવી જેવી ના લાવો ઘર પ્રમાણે તો બહુ લાવું ના લાવું વાતચીત બાપે ગમો પણ કહેવાત નહીં પેલી દોરો હોય ને ગુણ ના હોય તો શું કરવાનું કયો ગુણ હોય ને ગુણ જોવાય કે ના હોય બહુ ગમના છો ગુણ જોવાના છે ગમના તો ખાલી લાત કાઢી જતી હોય એટલે લાગુ તો કે એ કાળીની બૈડું હોય જાય ભૈયા પેલી દિનને બાયરી દોડી ધપતી પણ રહી રવા દે જે મારો તારું ભાષણ હોબળવું નહીં લુગડો તો યા આ તમે તો તાવડો અને તરત બાબુ સક લેતો આવું. હા સાબુ તો પથરા પડ્યો છે હા. જો કશું નહીં કરું મરચું વાટી દેજે થોડું અત્યારે પછી તાર જો જોવું મરચું વાટી દે તો હું રોટલો કરું કટભાઈ કીધી હોબળીન હા એ તો મન તો બેઠી
મને તો તમારી વાત કમ્પ્લીટ બેઠી બરાબર. અને મારા તો જો થોડી સુખમાં જાય ને એટલું સારું. કારણ જો આપણે તો ભાઈ કાલ મરીને જતા રહેવાના બરાબર, પણ એડી છોકરાને તો શાંતિ થઈ જાય ને. અને મારા ભાઈ એકના એક છોડી બરાબર. હું વાત છે ડોહા હા. પૂરો ભાઈ હગું લાયા છે અને હગું સારું છે, છોકરો નોકરી કરે છે, જમીન જાકાત બધું ઘણું એ છે બરાબર. તો આપણે થોડી સુખમાં જતી હોય તો આપણે શું કામ નાખવું પડે. તાણ અને સારું કે જોડીને શાંતિ થઈ જાય આખી જિંદગીની. આપણે જો જિંદગી રવાનો છે કે એટલે કોઈ જોયા જેવું નહીં આપણે જો. બરોબર છે અને બુરો ભાઈ કોઈ જેવો તે ઓહો ના લાવો. ડોહા પેલા ઘઉં ડરાય તો કા કોથરો ભય પડે જતો એ ઉભરો કરતા તો જલ્દી. પણ હું કહું છું કે એને ટેકણ મેલે તો આ તમે તે ભુરાભાઈ આ હગુ લાયા છો તે કોઈ ડાપુ બાપુ હાલશે કે નહીં હાલ? એવો રિવાજ નહીં વન. એવું છે એમ? બરોબર છે. ડાકુ તમારું કરવું છે ડાપુ તો જોઈએ જ તે કેમ ના જોઈએ છોડીનું? ભાભી ડાપુ હાલવાનો એવો રિવાજ નહીં. જો બરાબર મારે તો છોડીના લાખ રૂપિયા જોહે, કારણ કે હાલ આપણા જોડે નહીં એટલી બધી પોઝિશન કે પહેરાઈ દઈએ. પણ ભાભી મારી વાત ખબર બેજો અમ્યા તમે સોળીના આમ ડાપુ લ્યો તો સોળીના ઘરમાં ખાડો પડવાનો શક્ય. એ પડે કે ના પડે પણ અમાર તો રિવાજ કર્યો થોડો. અડધા તો લઈ ગયા પાડતી જ નહીં ઘરમાં. ઊભા કર્યો અરે અડધા ઘઉં કોથળો હોય તો ઉંદરો એ તોડીને આવ્યો તો અને કોથળી છોડતા તો કોથળો છોડી જાય. સારું ભુરાભાઈ તો તમે જોવો સમાચાર પહોંચાડશો તો. હા એ તો પછી સમાચાર તમે કરી એ હા ભાભી આવજો. એ હા સમાચાર પહોંચાડજો એ ખાલી. હા એ તો હોટલ સમાચાર આવી એ હા. કારણ હું આટલું હગું જઈ જાય એટલે આપણે તો છોડીને સર હગું કરવાનું નહીં. કેમ? એ બધી હું વાત જાણીને બેઠી છું યોની. તું કેવી રીતે ઓળખું? કેવી રીતે ઓળખું તે બધી વાત કરી છે. અને છોડીને તમાર કરતા હું વધારે રાખું છું, તમે રાખો છો વધારે. પણ હું શું ના કહું છું મારી છોડીને દુઃખમાં નહીં નાખવી. સોય તને હું ખબર એ તો પડી બધી વાત કરી મેં યોને. તું ઈકન કોઈને ઓળખું છું? ઓળખતી નહીં પણ આ ભુરાબાન વાત કરી છે એટલે ના પાડું છું કે ડોહા તમને કે હગું નહીં કરું મારે. હા એ તો મારી જોડી તારી મારી છોડીને હું હારું ગોતે ઓનથી મસ્ત ગોતે. હાર હેડ ને તને એવું લાગતું હતું નહીં કરું આપણે એ તો પૂરા ભાઈ વાત કરીશું. એ ના પાડી દેજો તમે. સામેલું છોટા હવ છોટો મેલ કારણ હું જોજે મારી આ નવી કરેલી છે ને તો કેટલું રાખે છે થોડીને મારા થોડીને કેટલું રાખે છે જોજે કેટલો વિચાર કર્યો એની આખી જિંદગીનો વિચાર કર્યો કે ના મારા થોડીને એનાથી સારું છે બરોબર છે. તો તને કોઈ ખબર પડતી નહીં એમ કહું છું. એક કોમ તને આલે છે 1 કલાક 2 કલાકે પતાવસ તું. પણ મને શરીર સારું નહીં ને હું કોમ કરું. તે મરી જાઓ મરો ના હારું હોય તો પણ હું કરે જાઉં તમને હું થાય તે તમે મને આખો દર બોલ કરો. મારા બાપના આગળ હારો તો અને હવે તું બોલ ના નકા તારી જીબડી ખેંચી લેવો. ઓમ ફટાફટ કોમ પતાય. તને ના પાડું છું તારો બાપુ કોમ કરશે તો હું કરવા આમ તડકાની મથા છે હું એમ કહું છું. તું તડકાની ઉકા મત કરે છે તું ઘરનું કામ કર કે બીજું રી હારી તાણ હું કરી દઉં તમે તાણ બાપા. એ કહું ડો પણ મોટી થઈ બોલો કરવાનું. આ તને કદી ખોડી જડી ના હોય છોથી તને બધું ફેરવતા આવડે તાણ આ બધું હું કહું આખું છું તું કરવાનું તડકાની રવા દે ના મોનતી નહીં આખો દિવસ ઘરનું કામ કર શું કરવાનું. ઘેર જેવું બાપા કામ હું કર કરું લાવજો તમે ના. ઘડી કોઈ કરવું નહીં તારામાં. રોજ તારે તાર બાપુ કરતી તાણ એ તો હું કઈ નાખું હેડ હેડ કે તડકાનું ઘડી ધરતી નહીં મજ કરો છે. હા હા એટલું પતાય ના હતા. એ હા તાણ હું થોડી મારા એકના છોડી દે પણ કેટલી ખટપટ કરે કેટલી ખટપટ આખા ઘરનું કામ ઉપાડે છે હમુજી થાકતી નહીં. માં તું મને મૂકીને જઈએ ને તાણા નવીમાં મને મૂર્દું નહીં રાખતી. મને મૂકીને ના જેવો તો મારા આજ આવા ખરાબ દાડા ના હોત. તું ગમે તેથી પાછી આવતી રહ તારા વગર જિંદગી નહીં જાય મારી. એક દાડો હકનું નહીં હોતું. બાપાના આગળ તો મને સારું રાખે પણ મને ગદ્દી ઘરમાં સંતોષથી મને રોટલો નહીં ખાવા દેતી.
મને. હગા કોઈ ચિંતા કરશો નહીં તમે, પૈસોની કોઈ ચિંતા ન કરતા. મારા કાળુને ખાલી સોળી દોડી દે પછી ને તો મારે બધું આવી ગયું, કોઈ ટેન્શન નહીં. તે તારે લાખ રૂપિયા માગતો હોય ને, હગું સારું હોય, લાખ રૂપિયા માગતો તમે હાલવા તૈયાર છે. મારા કાળુ માટે હું હાલવા તૈયાર છું લાખ રૂપિયા. હેડો. છોડી તો દોડી ધપ સર તાન અહીંયા એનો મા બાપે કમ્પ્લીટ છે એવું તાન તું તો ચાલે. પણ ત્યાં મતલબ થોડું ઘર છે ને ગરીબ છે એટલે પોત પછી માંગ્યા કોઈ ચિંતા નહીં, ગરીબની કોઈ ટેન્શન નહીં. એવા લાખ રૂપિયા લેવા છે ને, હા. ડાબુ લેવું છે ને, ડાકુ ડાકુ હું ભરવા તૈયાર છું. કોઈ ચિંતા ના કર, તમે કહી દો અને તૈયારી કરી દેવડો. આપણે વિવાહ તાત્કાલિક ઘડિયા લગન લઈ લેવાના છે. તમે તૈયાર નહીં હા હા, લાખ રૂપિયા અત્યારે લેવા તો અત્યારે હાલ દઉં. અત્યારે હું એમ પૂછું તો ખરો કે હા. શું કરું છું આમ હા એમ પૂછી લ્યો, હા ફાઇનલ પૂછી લેજો. પણ હબુ જવું ના જો તો સારું હોય તો હો. લગ્ન કરે ના જા લગ્નની માં કહેતી હતી કે એટલે છોડી માં હા તો કશું હતું નહીં તો હો, કશું હતું નહીં. લેવા મેરી જો તમારું વડનગર જવું તું લેતો તો. એવું ને ઓવા. લેડો પણ હા હા હું બાપા અમારે ખાતો ના બધું સારું થાય છે. રાગે રાગે ચિંતા ના કરતો. તૈયાર થા બેટા હો એટલી કઈ તૈયારી કર ગમે તે પણ અમે ઓઢા લાખ રૂપિયા ભરવાના છે પાછા. ગમે તે પણ આગુ પાછું કરવું પડશે. આમ રખડે નહીં સારા, જોથી દેવાય કરવા પડશે. મને ખબર છે તિજોરી પડ્યા છે. શું પડ્યા છે? એ તો હાલ દીધા. 2 લાખ લાયા છે હાલી રીવસીના હતા, હાલી દીધા. ગમે તે કરો, લાખ આલો પણ વહુ લાવો તો શાંતિ આ ઘરમાં. ના ના નવી નવી કરી બોલતી નહીં એટલે ના ના ખબર પડતી નહીં. વસ્તુ લઈ જાઓ, નાખતા નહીં આવડતી તમને વસ્તુ. દાડા મને કે આલી જો પરમ દિવસ પાછી હજુ લગી પાછી પહોંચાડી નહીં. જો કે જો હા ભાભી હા જો ઘેર જ જતો તો અને તમે ભેગો થઈ ગયો છો એવું છે તાન. હું એ આ લેવા જઈ હતી. દાડા થયા ભાઈ, વસ્તુ લઈ જાય છે ને વસ્તુ પાછી હાલતો જ નહીં કોઈ. બોલો શું કરવાનું? તમે પેલી વાત નથી કરી ઓ એ પણ નહીં કરું હગું. અરે હગું લઈને આવ્યો છું 5 લાખની વાત નથી કરી બાપુ ઓવ હા ઓવ હગું લઈને આવ્યો છું ને રાજીએ થઈ ગયા છું એવું છે તાણી તો કરી દો ફાઇનલ. ફાઇનલ હો કરી દો ફાઇનલ. કહી દઉં ઈવન કહી દો અમારા ઘરમાં તો મારું જ હેડ છે. જો કહી દઉં તમને, અહીંયા. હું કહું ને એ જ હેડ. છોકરો એ રૂપાળો છે, તમે જો દોડો એ જેવો હોય કાળો હોય કે ધોળો હોય કે ગમે તેવો હોય એની તો એ મારે નહીં જોવાનું. પણ ડાપુ આલે છે કે ડાકુ આવી છે તો બસ તાર તમે તાર કંકુ ના કરી દો અને આ સોડીને પહેણાઈ દઈએ કાલ. કોને કીધું એ ગોડાભાઈ જો કહેવા ના આવે છે હું નહીં આવડી મોટી મોભી ઘરમાં. હા હા રે તો પછી ગોડાભાઈ શું કરવા પેલા કરવા પડે ગોડા. હા હા હું જો આવું પાછું હા? આવ ઘેરો એ હાજો અને જલ્દી આવજો પાહા હો. હા હા હાય એટલું તો દાફું તો મળશે. એ જટ આવજો. એ ભગવાને હોપડ્યું થોડું. અરે મારા ભાઈ પણ હું એના સેટિંગમાં જ છું યાર. મેં તમને મારે 90,000 બાકી રહ્યા ને. હા હું તમને ગમે તે કરીને મહિને 5,000 મળ્યો તો 5,000 અને 10,000 મળે 10,000. હું તમારા લાખ રૂપિયા પૂરા કરી દઈ. ના યાર હા તારીખ નહીં છૂટવો એ હા તો કે રૂપિયાવાળા તો બાપ જેવ લઈશું એવું થાય છે ને કે લાખ રૂપિયા તો મને મહી નાખી છે. આને વ્યાજ ગણવાને કીધું વ્યાજ ગણું. એક તો આ છોકરોને પેલી શીકરો લઈને શીકર શો જોશે ને અબ્બા જ્યાંની ખબર પાડું તો પર હાલ છે ને કોમ ઓછું કરજે. ડોક્ટરે ના પાડી છે એટલે હો. મને પેટમાં રવાતું જ નહીં અમૃત દવા તે બટાકો ના પાડતો તો ખાઈ જઈશું રાતી. જઈને આવ્યા હોય હું લઈએ દવા કોણ. તે મોહણો લઈ જવી હતી કે સીધી દવા કોનું કા લઈ ગયા? આવું બોલો બાપા. હું બોલો તને ખબર નહીં પડતી? બધા કોઈ માથા દુખાય, પેટમાં દુખાય, નાટક થાય તો તમને આ બધા ધંધા વરવા આવ્યો તું હું એકલ. બાપા સારું નથી શરીર મને 2 દાડા મારું શરીર કેટલા દવાથી બગડ્યું છે હું કદી કહેતો નહીં. પણ મને પેટની તકલીફ પહેલાથી તકલીફ પણ મને એનાથી તકલીફ તો હું હમણાં કહું છે કે ઘરમાં આવ્યો તો રૂપિયા મારા પોણી કાઢે બધા બેને નેકન કોમ કરે હાલ. આ ઘરમાં શું કોમ પડી રહ્યું છે? ખાવાનું હજી નહીં બને. તું બોલ દે મજા પહેલી ના કલે સળાઈ દે સટલાઈ આપણે બાબા આંગા હોદું ખાધું નકર મેરે પાટું તમને હાલ પડી સોટી ગયા આખી સ્ટાઇલ ઉપર. રૂપિયા ખર્ચા છે નહીં મફત લાયા તમને એકલ તો લાખ રૂપિયા વાળો જીવ લે તમારો. ગરીવાર દુખાય છે પમે આખું દુખાય, ગરીવાર પેટમાં દુખાય તો તમારે બસ એ જ દુખા. અને અમારો તો આ દેવો ભરવાનો તમારો લાઈ લીધા છે તમારી માએ લાખ રૂપિયા તમારા બાપને. હમુદી હોય છે તો એક કોમ મારું ઉભું તો મહિના છે તને
શું છે તારા પણ આખો દારો બાપા હું કોમ જ કરું ઘરના હું નહીં કરતી તને કોણ તે કરે નવાઈ નહીં કરતી જો કોઈ નવાઈ નહીં કરતી કોમમાં તારી ફરજ છે તારી કોમ કરવાની પણ મેં એવું શું અરે કીધું હું બોલે ને કમણા હાલ બાપા ના પિયરમાં હકવારો આવ્યો ના હારીમાં જપવારો આવ્યો બાપા ભગવાને કિસ્મત જ એવી લખી હે કે માના ઘેર માં નથી નવી માં હતી તે કણ હક રોટલો ખાવા નતો મળતું અને એ કણ આખા ઘરના ઢહેડા કરીને તો હક જીબ્બા નહીં મળતું હાય હવે લુગરો ધોઈ રે બાપા હવે ના આવે ને તો છે રોધવાનું કરું તારો બાપ ધોવા આવશે કે તારી માં આવશે હોય કન ધોવા ઓ આ બાપા બધું લુગડો લાવી છે તો આ જબ્બાનું કરવાનું તમારે એ તો ધોયેલો જબ્બો બાપા એટલે તી કેવી રીતના ધોયો છે ને એ મને ખબર છે મારી લીટીઓ એવી ને એવી ડાઘા એમને એમ લીટીઓ છે અને ધોયો છે તને જોર આવે છે તને મને બધી ખબર પડે છે તારો હું નાટક કરવા છું તારે એવું કશું નહીં તમે ખોટું ખાલી બોલે ને ખોટા ઘરમાં કજ્જા ના કરજો કજ્જા વાળી તું મને ખવાડે એમ હોય કણ આવી શીખવાડવાની કોઈ વાત નહીં બાપા પણ મેં ધોઈ દીધેલું હોય હા હું તો બોલતી જ ન કે મને સોય મને જીભ જતી રહે મારી કોમ કશું કરવું નહીં નાટક કરવો છે અને હવે અમારે તમારો ધોગણો કરવાનો આખો દાડો હરકીના તું કોમ ના કરેલી હરકીના તું કોઈ કરે ના અને મારે તારી બેઠો કરવાની હોય કઈ ભેટો કરવાનું એવું કશું કીધું જ નહીં બાપા મેં તમને શું કશું કીધું કે તમે કોમ કરો હું જ કરું આખા ઘર ઉપડી દો કે ના થતું હોય તો તમારા બાપના ઉપડી દો અને આ લીધો તમારા બહારના રૂપિયા હેડો એટલે પાર આવે આમ જવાની બધી વાતો કરું છું હોય કન બેઠા રાખો બેઠા અને હાલ ને હાલ મારે ખાવાનું જોવો બરાબર અડધો કલાકમાં મારે કમ્પ્લીટ ખાવાનું જોવો બનાવી દઉં બાપા હા બાબા તમને બધી બાજુ મારે જેટલી વખત પોકવાનું એ માના રેતે જોર આવતું હોય ને તો આ અવાજ થઈ પહેણી વિચાર કરવો પડે પેલા કે આપણે શું જઈએ છીએ આ બુસટ ધોયેલો હતો તો એવાના કે જબ્બો નહીં ધોયેલો કરી પણ હું આખો દાર ઘરનું કામ તો કરું પછી આખો દાર તો આ બધું ના હોય અને તો કદી હક વાળો ચોય ના મળ્યો કદી ચોય સંતોષ ના મળ્યો આને હું આખું ઘર રમણ ભમણ કઈ નાખ્યું છે આ છોડી હોય તો બધું ઘર હરખું રાખે તમે સમુદ્ર ભાઈ ખાઈ પીને વાત પડી જ રહો આવ્યો છો ખાવું છે પીવું છે પડી રહું છે પૂછ કેજો જરાય થોડું દુઃખ થાય તો ફટ ને બોમ્બ કઈ કાઢી એટલે તાવ આવે બોમ્બ ના ગહાય આ છોડી હોય ને તો બધી ખટપટ કરે તમારા જે કોઈ ઢેખાડા ભાગી એવા નહીં તો પછી દવાખાને લઈ જાઓ દવાખાના તમે જે હું કુટી બિહારવા લઈ જા દવાખાના તણ જો એડે વેલા હું તું મારા છોડી ભેગો થાવ તો કેમ એ હું બે દાડે ભેગું થવાનું હોય બે હોય એઠાવો નહીં માં તબિયત સુધી ગેરો એ ઘર કરવા દે છોડી નાખો મારા છોડીને ભેગું ચાકર ચાલશે નહીં જો તાણ આ તમે ઘર નહીં કરવા દે આ એટલે હું છોડી રોજ મને મારા છોડી વાપરા છે થોડી કોક કોમ હોય તો મારા ફટ લઈને કહેવા થાય પણ તમે તો હું કહેવાનું મારે જો આ બે હવે તમે એઠા બેસો એ કઈ જવું નહીં કશું બેવું નહીં તો તમે ઘરનું કામ કરો હું તો ભેગો થતો કેમ તો પછી બનાઈ લેતા જાઓ આ બે ઘેર રોકું જોકે તો આ કઈડો કરી રહ્યો છે એમ ના બે દાડે શીખાવું છોડી ઓભળે છો હો જજો ચોકન જવું ચોકન મને હક વાળો મને નહીં ખબર પડતી મારા બાપાની ઘેર જે રીતે હું જઉં કેમ રોવું છું લી હા દુખાય છે કેમ રોવું છું કે જે હા પૂછ્યું ક્યાં ખરી પણ પૂછ્યું કે રોયા વગર કે જે હોય કે જેવું થયું કે તમે બાપા તેમ કશું નહીં કહેતા હું આખા ઘરનું કામ કરું હું બધા ઢેડા કરું કોઈ કશું કરવા નહીં આવતું તમે આખો દર કૂતરાના બધા અને આખો દર બોલ મને લગી રે હક વાળો નહીં હાલતા તો મેં કોઈનું ખોટું નહીં કર્યું આ ઘરમાં આવીને પણ કદી મારા મા બાપના ઘેર કદી મારા બાપાએ મને કદી ખર્ચ નહીં કીધું પણ મારા માએ મને કદી હક વાળો નહીં હાલ્યો વાત સાચી અમારા બાપાને કઈ થાચ્યો પણ ઈ વન અને મારા બાપાએ પૈસા નહીં લીધા મારા બાપાએ પૈસા નહીં લીધા તો આખો દાર પૈસા તમારા બાપો કર્યો તો મારા બાપાએ જો કશું લીધું મારા બાપાએ તો આલ્યા હિંતર પૈસા
મારા બાપાને કશું નહીં આલું, ખોટું નહીં બોલવાનું, આટલી હજી આવું નહીં કરવાનું, મને વિશ્વાસ ઉઠી જાય ને એવું નહીં કરવાનું. ઈવન પૈસા આલ્યા છે ને મારા બાપાએ ઉશીના પૈસા લીધા છે ને તે પેલો મહી નાખે એવું કરે છે ચંદુભાઈ. ઈવન જોરથી પૈસા લીધા છે. કરે લીધા. એ તો બધું હમણાં હોજાઈને કહું છું ને, અત્યારે મારે જવું છે જમવા ભાઈ બંના લગ્ન છે ને તે. હો એ તો હું હોજાઈને કહું. તમે ગમે તે કઈ કયો મને નહીં અરે રોયા વગર બોલવાનું. મોય જઈને બેગ બાયણા મેં ના રોવાય, ગોડી ખબર પડે છે ગણપતિનું પેલું કહેવાય. આમ તો તારા બાપના ને તારી માના મને ઓમ વાળી અને મોઢામાં ગાલે જાય પડે જ લેવાની. આ રોટલું લઈ રોટલા કરતા શીખી છે તો કા રોટલા કર. આ રોટલા કરવાની આપણા નામ બળી ગયેલા રોટલું કોણ ખાય? પણ બાબા ચૂલા પર બનાવી તે હું ગેસ લઈ ગયેલું તો મને આખી જિંદગી અમે ચૂલા બનાવી તોય કદી મારા ડોશી રોટલી નહીં બળી અને તારા રોટલા આટલા નતા જાડા. એરી એક રોટલી બળી દીધી બાપા, મેરી બાજુ જુદી મેલી હતી. બધું બળી ગયું તો ઉપર વાંક કરજે તું અહીંથી હેડ. મારા હરકીના તમારા ઘરમાં ખાવાનું ના ઉધરી તો ઉપરના કમળા હાલ એકી સંપળવા ફરી વળી એમ ફટફટ સમજાવવાની વાતો કરે છે તું મને. પણ બાપા બધી ખબર તો તમે હું રીવો કાઢો છો એ બધી ખબર પડે છે મને. મહિના કોઈ નાખે ઝેર નાખીને તમારા બાપનું. પણ આટલું બધું ના હોય બાપા, હકવા. અલી તું ઉપર છે ઉપર. તારા કોઈ ઘરમાં ના આવતી મારા. તારા ઘરમાં તારો પગ ના જોવો મારા ઘરમાં અમુક નકર સંપલે પડે મારા હરખીના ખાવાનું ના હોય તો તમારો કરવાનો રાખવાનો. પેલા વાળી સર આવી છે જબરજસ્ત. આ સંપલ પાણી વાળા અને ઘરમાં મારા ઘરમાં પેથી નાખે તો પાડી નાખે. તારા બાપને તારે માનો જે ખવડાવીએ જે ખવડાવવું હોય તો હું તો કદી નહીં ચાલવું હોય. જોવાજી બાપા મારા સોળી તો કેટલું દુઃખ છે. શું કરવું મારે ના બે ભાઈ છોકરો બોલે છે ફોન વગરનું બોલે છે. મારે શું કહેવાનું ઉપર ઉપર પછી ઉપર ઘરમાં ના આવતી ઘરમાં ટોટક્યો ના દો તારો. પૂછો પણ જો ઘર મેલીને. એ તારા જો જવો હોય જા પણ મારા ઘરમાં નહીં તું. તાનો હું બેટા બેટા ભારતી શેમ રહું અને તમને એવી પેલા તમને શરમ આપવી જોઈએ. હું તમે ફોન વગરના બોલો છો. તાવ બોલું રે ભાઈ તમને હું બોલું મૂક્યો. તમને કોઈ શરમ આવે છે નહીં? મારા એકના છોડીને તમારે આવી રીતે ધમકાવો છો નહીં. હું કોમ નહીં કરતી. એ કશું નહીં બોલ્યા બાપા, એ કશું નહીં અરે બોલ્યા. હું બધું વાપરી રહ્યો છું. મને બધી ખબર છે. ધમકાવતા હતા ને હા તમે. તે બધી ખબર હોય ને તો લઈ જાઓ હેડો. લઈ જોજે. એ તો લઈ જવું. લઈને આવજો તો હોય. મારી જોડી મને કોઈ ભારે નહીં પડે. લઈ જોઈ. અને એ તો બતા લે અરે આ હરકીતા લાખ રૂપિયાનો રોટલું ના કરીને ખવડાવ તું કરવાની તારે. લાખ રૂપિયાની રોટલી ના કરીને ખવડાવ તો બાયડી તો કરવાની ઉડ્યા. એમને કના આલ્યા છે લાખ રૂપિયા. હાના પૈસા. હાના પૈસા. આના પૈસા હાના પૈસા. અમારા પૈસા આલે બાપા. અરે રોજ મોરવેનું તમે પૂછો ગણીને પૈસા લઈ ગયા છે. લાખ રૂપિયા કે આલવાના છે બધા આબુ લઈ જશું મારા પાનથી. લાખ રૂપિયા હોય તો જ કે હગું થવા કે વેવાણે લાખ રૂપિયા માંગ્યા છે ત્યાંથી લઈ જાઓ તમારે નારે ન કહો હું હમણાં હાલ પછી ટચકાઈ અરે નાખ્યો. મી એક નવો આવનો છું ભાઈ. એક નવો આવનો મી નહીં પાડ્યું. આ લાખ રૂપિયા જો વાત કરો તમે. કારણ સમજાવો છો મને. અને જો તમારે લાખ રૂપિયા લીધા હોય ને તો મળી જાવ. પણ આ રીતે હેરાન નહીં કરવાની છોડી. એટલે હું કરું તમારે તાણ પછી લઈ જાઓ મારે છોડીને. હા તો લઈ તો લાખ રૂપિયા મિલ જાઓ. હા તો મેકી જવું. તાણ લઈ જાઓ હેડો. પૈસા આવી તો ગમે થાય તો જેમ લાખનું ગમે છે જ ના રહ્યું. હા તો લઈ જાઓ. અમે જરૂર નહીં લઈ જાઓ મારા લાખ રૂપિયા જોવું મારા. અને લાખ રૂપિયાનું આ કેટલા મહિના થયા 6 મહિના થયા ને તો 3000 રૂપિયા ગણી બેસાડ લઈ જાઓ મને. એક જે થાય મળી જાવ તો લાખ રૂપિયા તમારે મળી જાવ. જો અમે તો લઈ જાઓ. તાણ બધું તમે આવડું મોટું ઘર તમે કોઈ અમે કોઈ પૈસા નહીં પાડ્યા. અલ્યા પૈસાની શું પત્તર ફાળો છો? લઈ જાઓ કે મારે તો અમે મર્યાદામાં દેવો કરી કરીને લાઈને હું ધંધા હા કરવા. કે મુકા દેવા કરવા પડે. તાણ બેટ બેટા માં તું તારે લાખ કેવું ના હું બે ત્રણ વખત ઘરમાં કે આવ્યો. નહીં આવું. હું ઘર મેલીને નહીં ના હોય રહું જ નહીં. ઓય હમું જ રહું નહીં. અને આમ પૈસા જે લીધા નહીં આપણા લે કચ્છું લેવું નહીં હોય ના ઘેર બધું. હા ઉઠ ભૈયા. હે? એ ડોશી ઉઠું પેલા પડી જાવ કણ. કશું બી હું નહીં મારા. ચોથી પેલા વેવાઈમાંથી પૈસા જલા લીધા છે. નહીં બોલ્યું ઉધારની પાછી પૈસા જલા લીધા બોલ. તાણે બોલતો ના બોલી. હું ઘણી લાખ રૂપિયા આલ્યા. પૂછો પૂછી દો. તી છે મને હજુ વાત નહીં કરી. હજી લગન તી મને વાત કરી છે. તે લેવા પડવા ડોહા. હું લેવા પડે. થોડી પૈ એ તો ખર્ચો ના કરું અરે કાઢવા પડે. ખર્ચો કરવા પર પણ મને વાત ના કરી પડે એમ કેવું છે. તારા હું કોઈ તાણે? પૈસા ઘરમાં પડ્યા હતા પડ્યા? બાપના માર જોડે
પહેલાની વાત નહીં કરતો એમનેમ થૂક ઉડાને દોત પાડીને આવ્યો પાછો હાલ ના ના એવા પૈસા મારા છોડીને લેવા જ ને તો લોટ હગો હતો એ છોડીને છેલ્લી તકલીફ પડે ચોકણ છોડથી ખાવા થઈ જતા અને અત્યારે હું તાકા જોઈ એટલે મને કે પૈસા લીધા છે મેં કે કદે લીધા છે તો અત્યારે મારા ઊંધું કરવાનું છું તો તમને વાત જ નહીં કરી હોય મને હમુલી વાત નહીં કરી યાર કે તાર રોડ ઉપર ભેગો છે કે હું કહી ગયો તારે એવાનું પોસું સાથી તાને આખા ઘરમાં પોલ રમું છે દેખાવ છી હાલ નીકળી આવ છી તું મારા ઘેર બિલકુલ ના જોઈ ને કઈ કહું છું હાલ ને કર તારા લુગડો જે છે લઈને કર હાલ ને કર અને કદી હોય મારા ઘેર ના આવતી તું આ તમને નવો લાવો પણ તમે નવા જેવું જ કર્યું છે ઓહો કેવું તો પડે ઘરમાં છોડી નાખો ઓછી તક તમે નહીં પાડી આ તો બધી મને ખબર પડે છે નેકર કહું આખા વચ્ચે નાખલ તમે મારા ખાતામાં તૂટ્યો નેકર કર તું નેકર આવ જો આમ નેકર કહું છું ઓ પડી નહીં નહીં હું તો પણ ચબે પચપન કર નેકર કહું છું અરે ભૂલ હો કહું છું નેકર કે નેકર કહું છું તમે પચપન છીન નેકર મારી જીવનમાં છોડે નાહીતા કહું છું નાહીતા કહું છું અને તમે ભલા માણસ મને સમજી વાત ના કરી પણ મને હું ખબર કયો મારા એકના સુરીન ચોકન તમે જો તેમાં રોટલો નહીં ખાવા જતા મારે એમ કરું છું મારામાંથી તમને વાત કરી આવું હોય આ તો તમને વાત કરી નહીં વાત કરેલા વાત નહીં કરી હું વાત કરું તણ અત્યારે સુરીન હું ઘેર પાછી લઈને આવ્યો મારામાંથી ગોડાભાઈની પરિસ્થિતિ નબળી છે એટલે કે ના અરે મારા રૂપિયો હું કરવો છે મારા તો ભાઈ દફાએ વધારે મેલો અમુક ઓન કે એક ઓહો કેવું પછી તાને કે મિત્રો એક હંમેશા આપણે વિચારવું જોઈએ કે આપણી છોકરી અને આપણી દીકરી લાડક હોય આપણે લાડખોડથી મોટી કરી હોય એટલે કોઈ દાડો એના પૈસા લેવાની આશા કોઈ દાડો ના રાખવી હા ઘર ગરીબ હોય ટેકો કરો અમલે વ્યક્તિ વ્યવસ્થિત ટેકો હોય કરાય. તો પણ માગી અને કે ભાઈ અમારે આટલા પૈસા જોશે તો જ છોડીને આલશું આવી માન્યતા ના રાખવી આપણી છોડીને આપણે ખાડો પડે ભાઈ હા હા એના ઘેરથી પૈસા લે એટલે મજૂરી થી ના કરવાની રહી હા એ વિચારવું પડે એટલે વિચારવાનું અને આવી રીતના આવું ના કરો નવી માયો હોય તો એમ બી હાથ ઈવન થોડું છું કે છોડીને આટલો બધો ત્રાસ કોઈ દાડો ના લો એ તો આજ સંકાલ નહીં હા સોડિયો પારકા કરની છે એટલે ભાઈ એ તો કોઈ ઘેર બીજી રવાની એક વાત કે પૈસા લ્યો તો ઘરમાં બધાને વાત કરો હા અમુક અમુક લઈએ છે એવું કોઈ નહીં લેતા એ બધું હોય બરાબર આ વિડીયોને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો